આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે હેમરાજ શેઠના મિત્ર શેરશાહ એમના આકસ્મિક મૃત્યુ પછીની ઘટનાઓ અને એમની પાછળ થયેલી દિલ્હીના તખ્તની હિલચાલો એ વિષય સુધી પહોંચ્યા છે. આપણે જોયું કે શેરશાહની પોતાના દીકરાઓ માટેની સંસ્કારની ધારા કેવી હતી કે પોતે આદિલ ખાનને કહી ગયો હતો રાજગાદી પર બેસવા માટેનું, અને તેમ છતાં આદિલ ખાન પોતે એના ઈશ્વરની બંદગી માટે એટલો બધો લાલાયિત હતો કે એણે રાજગાદીનો ત્યાગ કર્યો. પોતાના નાના ભાઈ જલાલ ખાન, જે પાછળથી સલીમ શાહના નામે પ્રસિદ્ધ થયો હતો ઇતિહાસમાં, એ જલાલ ખાનને પોતે રાજગાદી આપી અને પોતે બિયાનીના સરગણામાં એકાંત મેળવવા, પોતાના ઈશ્વરની બંદગી કરવા માટે સૂફી સંતોની વચ્ચે જઈ અને બેસી ગયો હતો. શેરશાહની પૂર્વ જિંદગી અને પછીની જિંદગી એ બંનેનું પ્રતિબિંબ જાણે આ બંને દીકરાઓ હતા, એવી રીતે બંનેએ શેરશાહનો એ સ્વભાવ વહેંચી લીધો હશે. અહીંયા રાજ્યનું કામ બરોબર ચાલુ હતું, પણ રાજગાદી જ્યાં હોય ત્યાં કેટલાક કાવા દાવા હોવાના. સત્તા હોય ત્યાં સત્તા લાલસુ લોકો હોવાના, અને એમાં પણ જ્યારે સત્તા કોઈ નબળી રીતે આવી હોય ત્યારે તો નબળી પદ્ધતિઓ, નબળી રીતભાતો એ બધું બહુ સાહજિકપણે ચાલવાનું. અને એ ન્યાયે સલીમ શાહનો સાળો મુબ્રિઝ ખાન એ હવે પોતાનો રંગ બતાવવાનો શરૂ કરે છે. સૌથી પહેલાં સલીમ શાહની બેગમને, એટલે કે પોતાની બેનને, એ ભડકાઉ વાતો કરી અને એના મનની અંદરમાં કેટલાક ભ્રમ ઊભા કરાવડાવે છે. એ ભ્રમ સલીમ શાહ સુધી પહોંચાડાવે છે. જ્યારે એવું લાગ્યું કે આ સલીમ શાહને બહુ મોટી અસર નથી કરતા, તો એ વાર તહેવારે સલીમ શાહને કેટલીક વાતો આડકતરી રીતે સંભળાવાય એવી રીતે બોલતો ગયો. આપણને ઘણીવાર એવું લાગે છે કે આપણે નબળું ઘણું બધું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ એની અસર બહુ લેતા નથી. પણ હકીકત કંઈ જુદી હોય છે. આપણી દરેક દૃષ્ટિપાત કરેલું દ્રશ્ય અને દરેકે દરેક શબ્દ જે આપણે સાંભળ્યો છે, શ્રાવ્ય બન્યો છે, એ બધાની મગજ ઉપર એક અસર હોય છે. અને એટલે જ આપણે ત્યાં શુભ નિમિત્તોની અંદર રહેવા કીધું છે અને અશુભ નિમિત્તોથી દૂર રહેવા કીધું છે. ઘણા બધા બુદ્ધિજીવીઓ એવી વાતો કરે છે કે જો ખરેખર સાધુપણું પાળવું હોય, જો ખરેખર મોક્ષલક્ષી જીવન જીવવું હોય, જો ખરેખર કર્મો સામે લડવું હોય, તો પછી સમાજની વચ્ચે રહી, પરિવારની વચ્ચે રહી, ઉપસર્ગોની વચ્ચે રહીને કેમ નથી જીવતા? એ લોકો આપણા દીક્ષા જીવનને કે સંન્યાસ જીવનને એ ભાગી જવું એ અર્થમાં એ લોકો ઘટાવે છે. પહેલી વાર સાંભળતા કદાચ આપણને એમ લાગે કે વાત તો સાચી છે, ભાઈ અહીંયા રહીને જીવો. પણ જ્યારે પ્રેક્ટિકલી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે મનુષ્યનું મન જે છે એ દરેક વ્યક્તિની અંદરમાં એટલું કઠણ નથી હોતું, દરેક વ્યક્તિનું સત્વ એટલું ખીલ્યું નથી હોતું. એટલે એક વ્યક્તિને જે સિદ્ધાંત લાગે એ સિદ્ધાંતથી બીજા વ્યક્તિને તોલી ન શકાય. કેટલાક ચોક્કસપણે નિમિત્તોની સામે લડી શકે, પણ બધા જ ન લડી શકે. અને એટલે નિમિત્તોની વચ્ચે રહી અને નિમિત્તોના શરણે વહી જઈ અને પોતાનું અમૂલ્ય જીવન ગુમાવી દેવું, એના કરતાં કદાચ કોઈને એવું લાગતું હોય કે આપણે નિમિત્તોથી ડરીને ભાગી ગયા, તો જો ફાયદો થતો હોય જીવનની અંદરમાં અને પોતાની લક્ષ્યની પ્રાપ્તિ થતી હોય તો કદાચ આવું ડરીને ભાગી જવા જેવું પણ
એમાં ખોટું શું છે? કોઈને જ્યારે ખ્યાલ આવે કે ભાઈ કોઈ ચોર લૂંટારાઓ સામે લડતા લડતા હવે આપણી પાસે કંઈ બચ્યું નથી અને હવે મૃત્યુ એ જ વિકલ્પ છે, એવા સમયે અગર એ ભાગી જાય છે તો એ ખોટો નથી, કારણ કે જીવ બચાવવા માટે એ જે કરે છે એ તો વ્યાજબી છે. તો જેવી રીતે બાહ્ય રીતે દેખાતો જીવ બચાવવા માટે પોતાના રિસોર્સિસ, પોતાની શક્તિઓ જ્યારે ખૂટી જાય એવા સમયે ભાગી જવું એ વ્યાજબી ગણાયું છે. એવી રીતે સાધનાના ક્ષેત્રની અંદરમાં જ્યારે આપણને એમ લાગે કે નિમિત્તોનું જોર આપણા કરતાં વધી ગયું છે, એવા સમયે એમાંથી ખસી જવું એ એટલું જ વ્યાજબી ગણાવવું જોઈએ. એટલે કેટલીક બુદ્ધિજીવીઓની વાતો જે ભ્રમ ફેલાવે છે, એ ભ્રમને બહુ યોગ્ય રીતે સમજવા જેવો છે. ઘણીવાર આવું કહેવામાં આવે છે અત્યારના સમયમાં કે તમે વિષયોની સામે રહો, વિષયોની સાથે રહો, વિષયોનો ભોગવટો કરો અને એમાં વિરક્તિ કરો તો તમારા વૈરાગ્યની કિંમત છે. આવા મત કેટલાક નવો પંથ પોતાનો શરૂ કરનાર એવા વ્યક્તિઓના હોય છે, પણ બહુ સાહજિક વાત છે. આ ચેલેન્જિંગ લાગતું કામ એ કદાચ મનને એ સમયે ગિયર અપ કરી શકે, પણ પ્રેક્ટિકલી દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું. એટલે આપણે ત્યાં સેફ રસ્તો મૂક્યો કે ભાઈ બધા નિમિત્તોથી દૂર રહ્યા છે, કારણ કે નિમિત્તોની જીવ માત્ર ઉપર એક અસર છે. એવી રીતની અસર અહીંયા આ સલીમ શાહ ઉપર પણ થઈ. એને જે કહેવામાં આવ્યું, એના મગજની અંદરમાં જે ઘુસાડવું હતું, એની માટે જે વસ્તુઓ એને બતાવવામાં આવી, એ બધી ભલે બેઅસર સાબિત થતી હતી, પણ કંઈક અસર છોડીને જતી હતી. એ અસર ત્યારે વર્તાય કે જ્યારે કાબુલ સાઈડથી એક ગુપ્તચર આવ્યો અને ખવાસ ખાન સાથે મળવા માટેની એણે રજૂઆત કરી. ખવાસ ખાનને સંદેશો મોકલાવ્યો, પણ ખવાસ ખાન એ બિયાનીના વાતાવરણની અંદરમાં એટલો બધો મશગુલ હતો અલ્લાહની બંદગીમાં, સૂફીઓના સહવાસની અંદરમાં, કે એને એ સમયે અહીં પાછા આવવાનું એ સમયે મન ન થયું. અને ત્યારે સલીમ શાહે સાંભળેલી બધી એના મનની વાતો, મુબરીઝ ખાને જે એના મનમાં ઘુસાડવી હતી, એ બધી વાતો એ એકદમથી ઉદયમાં આવી. છેલ્લો દાવ ફટકારે છે મુબરીઝ ખાન કે ભાઈ જહાંપનાહ, મારી પણ એક ફરિયાદ છે કે કાબુલનો શાહ ફેણ માંડી રહ્યો છે. ઈરાન, હિન્દની બહાર રખડતા મોગલ બાદશાહો, આ બધા પણ જ્યારે જમાવટ કરી રહ્યા છે, રજપૂતો એ જ્યારે આપણી સામે ડોળા ફાડીને બેઠા છે, એવા સમયે જો આવી રીતે બિયાનીની અંદરમાં ખાલી ધર્મ ધ્યાનની અંદરમાં જ આપણા સેનાપતિઓ રહેશે તો આ સેના જે છે એ તો ગાફિલ થઈ જશે, એ માયકાંગલી થઈ જશે. લડવાના કોઈ પણ પ્રકારના એના મનસૂબાઓ એ ટકશે નહીં. અને ત્યારે સલીમ શાહને આ વાત બહુ યોગ્ય લાગે છે અને એક બહુ જ નબળો નિર્ણય એ ત્યાં લે છે પરિસ્થિતિને વશ થઈને, કે મોટાઓએ ઘણા વર્ષો સુધી ગાડું ખેંચ્યું, હવે આપણે મોટાઓને આરામ આપીએ. એ લોકો આમ પણ બહુ દિવસ જહેમતો ઉઠાવી અને થાક્યા હશે, તો આપણે એનું કામ કરી લઈએ. અને ત્યારે સિપે સાલાર ખવાસ ખાનની ગેરહાજરીમાં આખી સલ્તનતનું જે કામકાજ છે એ બધા જ કામકાજ માટે મુબરીઝ ખાનને એ નિયુક્ત કરવામાં આવે છે. એક એવું પગલું કે જે પગલાંને કારણે આખો ઇતિહાસ બદલાય છે. એક એવું પગલું કે જે પગલાંના કારણે સલીમ શાહ પોતે એક એવા વમળની અંદરમાં ફસાતો જવાનો છે કે જેમાંથી બહાર આવવું એની માટે અશક્ય થવાનું છે. આ બાજુ થોડાક સમય પછીથી ખવાસ ખાનને સમાચાર મળ્યા કે પોતે આવી રીતે પોતાના સ્થાનથી દૂર કરાયા છે, જેની નોંધ પણ એમના સુધી પહોંચાડવાનું સલીમ શાહને યોગ્ય નથી લાગ્યું. પણ સાથે બેઠેલા આદિલ ખાને એમને સમજાવ્યું કે અલ્લાહની બંદગીમાં બેઠેલા માણસને આવો ક્રોધ અને આવું અહંકારનું જે વચન છે એને બહુ મેટર ન થવું જોઈએ, એને બહુ અસર ન થવી જોઈએ એની. કેમે કરીને સમજાવે છે. ખવાસ ખાન એ સમયે શાંત થઈ જાય છે. પણ હવે આ મુબરીઝ ખાન
સલીમ શાહ પાસે એક એવું પગલું ભરાવડાવે છે કે જે પગલું એમની માટે અંતિમ અને કાતિલ સાબિત થાય છે. મુબરીઝ ખાન પોતાની વાતોથી, પોતાની વાચાળતાથી સલીમ શાહના મનની અંદરમાં એવું ભેરવી દે છે કે આ જેટલા પણ સેનાપતિ વગેરેઓ ત્યાં છે એ બધાને એટલા માટે બોલાવાઈ રહ્યા છે કે આપણું રાજ્ય, આપણું શાસન અહીંયાથી નબળું કરી અને બધાને ત્યાંથી શાસન કરાવડાવવું છે. સલીમ શાહ વિચારે છે કે જે માણસે અહીંયાથી મળતી રાજગાદી છોડી દીધી એ માણસ ત્યાં જઈને આવું કેમ કરે? પણ અતિ શબ્દ એવો છે, વારંવાર જેનું આ સેવન થાય ને એ વિચારણા બની જાય. અને એવું અહીંયા થયું. વારંવાર આ સાંભળવામાં આવ્યું, વારંવાર આવા અનુભવો દેખાડવામાં આવ્યા ન હોય ત્યાંથી પણ. એટલે એના મગજમાં ઘર કરતું ગયું. છેવટે એ વિચારધારા એ ક્રોધમાં પરિણમતી ગઈ. અને મુબરીઝ ખાન એ પોતાની વ્યૂહરચનામાં આબાદ રીતે સફળ થયો. અંતે એ સલીમ શાહ પાસેથી એવો નિર્ણય કરાવડાવી શક્યો કે આદિલ શાહને ગમે તેમ કરી અને દિલ્હી લાવવામાં આવે. જે આદિલ શાહ ફક્ત પોતાના આત્માની, પોતાના સુકૂન માટે બિયાનીના રાજ્યમાં ગયો છે, બધું જ છોડીને ગયો છે. ત્યાં અહીંયાની સલ્તનતોનું એક પણ જેને કહી શકાય કે શાહી તત્વ એણે પોતાના હસ્તક રાખ્યું પણ નથી. એ આદિલ શાહ ઉપર અહીંયા હવે આને ભ્રમ અને ભય ઊભો કરાવ્યો. એવું ફરમાન બહાર પાડ્યું કે મુબરીઝ ખાને જઈ અને આદિલ શાહને અહીંયા લઈ આવડાવો. બહુ નબળું ફરમાન હતું. પોતાનો મોટો ભાઈ છે, આખું જગત જેને બહુ જ સારી રીતે પૂજી રહ્યું છે સજ્જન વ્યક્તિ તરીકે, એવા વ્યક્તિ માટે આવી રીતનું ફરમાન બહાર પાડવું એ બહુ મુશ્કેલ હતું. પણ જ્યારે વ્યક્તિ ભ્રમની અંદરમાં અંધ બને છે ત્યારે એ શું કરે છે એની એક પણ ગતાગમ એની માટે ઉપસ્થિત હોતી નથી. મુબરીઝ ખાન ગયો. એને તો એનો દાવ અજમાવવાનો હતો. એને સામાન્ય રીતે એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈને અહીંયા બહુમાનપૂર્વક લઈ આવજો. પણ ત્યાં જઈને એણે પોતાના રંગ દેખાડ્યા. આદિલ શાહ પાસે ગયા, જઈને બધી વાત કરી. સામાન્ય રીતે આદિલ શાહે તો બહુ જ સારી રીતે એને આવકાર આપ્યો અને એને કહ્યું કે તમે પણ અહીંયા બેસો આ સૂફી સંતો સાથે અને તમારા મગજને શાંત કરવા માટેની જે પ્રક્રિયા છે એની અંદર તમે પણ જોડાઓ. આ મગજની શાંતિ જ તમને શીખવાડશે અને તમને સમજાવશે કે આ જન્મ એ કેટલો મહત્ત્વનો છે અને એની અંદર ખુદાની બંદગી એ કેટલી વધુ મહત્ત્વની છે. પણ મુબરીઝ ખાનને મન તો આ બધી વસ્તુઓનો કોઈ અર્થ નહોતો. એણે આદિલ શાહને કહ્યું કે તમને જહાંપનાહ જે છે સલીમ શાહ એ તમને દિલ્હી બોલાવે છે. આદિલ શાહે કહ્યું કે હમણાં તો દિલ્હી આવવું એ કોઈ ધારણામાં નથી. એમ નક્કી એવું હોય તો અહીંયા આવે, મળવું હોય તો. બહુ સામાન્ય ભાઈઓ તરીકેની વાતો ચાલુ હતી, પણ મુબરીઝ ખાને આ વાતને બહુ અલગ રીતે મૂકી અને એણે એમ કહ્યું કે શહેનશાહનું ફરમાન છે, એમનો આદેશ છે. આદિલ શાહે કહ્યું કે અહીંયા આદેશ કયો ચાલે? આ તો સૂફી સંતોનું નગર છે, અહીંયા તો અલ્લાહનો આદેશ ચાલે. પણ એ વાતને ફરી ઊંધી રીતે મુકાઈ અને એમ કહ્યું કે મને એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારે એમને લઈ આવવા. આદિલ શાહ પૂછે છે કે કોઈ પણ પ્રકાર એટલે શું? અને ત્યારે કહેવામાં આવ્યું કે જો આપ પ્રેમથી આવો તો બહુ ઉત્તમ, ન આવો તો આપને ઘેરીને આપને સોનાની બેડી પહેરાવીને પણ દિલ્હી લઈ આવવા. અને આ વાતથી બિયાનીનું આખું સરગણું ખળબળી ઉઠે છે. ખવાસ ખાન સીધી પોતાની શમશેર બહાર કાઢે છે. આસપાસ રહેલા સૈનિકો એ બધા જ આ મુબરીઝ ખાનને ખતમ કરી દેવા માટે તત્પર બન્યા છે. પણ આદિલ શાહ અને એની પોતાની સજ્જનતા એ બંને અહીં કામમાં આવે છે. આદિલ શાહ સમજાવે છે એને કે તું જે કરી રહ્યો છે તે ખોટું છે. મારો ભાઈ ક્યારેય આવી રીતે ફરમાન ન પાડે. પણ મુબરીઝ ખાનને કંઈને અર્થ ન હતો. અને સલીમ શાહ એને સેનાપતિ બનાવી અને એવો ફસાઈ ગયો હતો કે હવે અત્યારે જે પણ કરે એમાં એનો સ્ટેમ્પ એ એને દેખાઈ આપતો હતો. શાહનો બંદો બનવા માટે ગયેલો આદિલ શાહ એ હવે આ શહેનશાહના નામ ખાતર એને દિલ્હી જવા માટેની વાત સ્વીકારી. એ સમજાવે છે કે તું કયામતનો વિચાર કર
તું જે તહોમત લગાવી રહ્યો છે એ સાવ વ્યર્થ છે. કોઈ એક કબૂતર જાણે બાજ ઉપર તરાપ મારે એવી વાત છે. મને કેમ મારા ભાઈ પ્રત્યે જરા પણ આવી રીતે ઈર્ષ્યા હોય? મારે કેમ એનું રાજ્ય પચાવી પાડવું હોય? એનું રાજ્ય તો મને જ મળ્યું હતું, મેં જ છોડીને એને આપ્યું છે, હું કેમ પચાવી પાડું? પણ આદિલ શાહના બંને હાથમાં બેડીઓ નખાવડાવી. રૈયતને પણ કેટલોક ઇન્સાફ અને કેટલીક બેઇન્સાફી જોવા મળી. આદિલ શાહ બધાને જે તલવાર કાઢીને ઊભા હતા એ બધાને શાંત કરે છે. જો મારે તલવારનો ભરોસો કરવો હોત તો હું આ તસ્બીને હાથમાં ન લેત. અફઘાન સત્તાના અફઘાનોની શમશેરોથી મારે ભાગલા નથી થવા દેવા. મારો ભરોસો આજે પણ તલવારમાંની તસ્બીમાં છે. એમ કહી અને એણે પોતાના પ્રેમી ભક્તોને વચ્ચે પડવાની ના પાડી. દિલ્હી લઈ જવા માટે રસ્તો આગળ વધે છે. આ શાહી ફકીરને કોઈ વિશેષ દુઃખ દર્દ ન હતા. એને તો એમ થયું કે અલ્લાહની મરજી છે, એ કહેશે ત્યારે જિંદગીની કસ્તી છોડી પણ દઈશું, એમાં શું? એની ઈચ્છાથી જે થાય છે એ થાય છે. આ બાજુ ખવાસ ખાન એ પોતાની વિશેષ સહનશક્તિને હવે ટકાવી ન શક્યો અને એણે બદલો લેવા માટે હાકલ કરી. વેરની છાયા એને ઘેરી બેઠી. લાંબા સમયથી ધૂંધવાઈ રહેલો અગ્નિ એ હવે જ્વાળા સ્વરૂપે ફાટી નીકળ્યો અને એણે સૈન્યનો જમાવ કરવા માંડ્યો. અફઘાન સત્તા એમાં બે વિભાગ પડવા લાગ્યા. બહાદુર ખવાસ ખાનનો હુમલો કરવો એ સલીમ શાહ માટે લગભગ અશક્ય જેવું અને અતિ મુશ્કેલ કહી શકાય એવું કાર્ય હતું. મુબરીઝ ખાનના ભરોસે કદાચ એણે કેટલીક વસ્તુઓ કરી તો લીધી, પણ એ ત્યારે એ વિચારી ન શક્યો કે ખવાસ ખાનની સામે લડવું એ તો કેવી રીતે શક્ય બનવાનું. અને હવે આ સલીમ શાહની મૂંઝવણ વધી. આ રાજ્યમાં કોણ પારકું ને કોણ પોતાનું એની એને સમજણ ન પડવા લાગી. આ મુબરીઝ ખાનના રંગડંગ પણ અજીક થવા લાગ્યા. આદિલ શાહને જેલમાં નાખ્યો. સલીમ શાહની ના હોવા છતાં પણ એની પર કેટલાક જુલમો ગુજારવામાં આવ્યા. આ બધી જ વસ્તુઓ રાતોની ઊંઘ એની હરામ થઈ. દગા ફટકાની એને ગંધાવા લાગી. એને એવું લાગ્યું કે હવે આ ખવાસ ખાનને રોકવું અશક્ય બનશે, એના કરતાં મરી જવું સારું. આમ પણ મારે એની સાથે લડીને હવે જીવી શકાવાનું છે નહીં, તો હું મરી જાઉં. અને ત્યાં એમની બેગમ એ આવી. બેગમ એને કહે છે કે તમે એક વ્યક્તિને જો અભયદાન આપો, જીવતદાન આપો કાયમ માટેનું, તો મારે એક વાત કરવી છે. અને એમ કહે છે કે બોલો. ત્યારે કહે છે કે આ આખું કાવતરું એ મારા ભાઈ મુબરીઝ ખાનનું છે, એવી મને સમાચાર મળ્યા છે. આને આશ્ચર્ય થયું કે કઈ રીતે તમે પોતે તમારા ભાઈની વિરુદ્ધમાં આવ્યા. અને ત્યારે બેન કહે છે કે જ્યારે કેટલીક વાતો સાંભળી, કેટલીક વાતોના પુરાવાઓ જોયા, ત્યારે હું હબક ખાઈ ગઈ છું કે મારા ભાઈએ આ આખા દિલ્હીના તખ્ત માટે એટલું નબળું કાર્ય કર્યું છે કે જેની કોઈ સીમા નથી. પણ ગમે તેમ તો મારો ભાઈ છે. જો તમે જીવતદાન આપો તો મારી આગળ એક માર્ગ પણ છે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો. સલીમ શાહ પૂછે છે કે બોલ, તારી દ્રષ્ટિએ હવે શું કરી શકાય? કારણ કે યુદ્ધ નીતિ નિપુણ એવા ખવાસ ખાન એ તો આવતીકાલે આવશે અને દિલ્હીનો દાટ વાળી નાખશે. પિતાજીએ જમાવેલું રાજ જોત જોતામાં નાશ પામી જશે અને આ ખાનદાન બાપના કુકર્મી બેટા એ આખી ને આખી અફઘાન સત્તા માટે કાયમ માટે કાળી કલંકની ટીલી લગાડી અને ઇતિહાસમાં એનું નામ એ નષ્ટ થઈ જશે. અને ત્યારે એની પત્ની કહે છે કે લોઢાને લોઢાથી કાપો. સલીમ શાહને નહીં સમજાયું. ત્યારે કહે છે કે ખવાસ ખાનની સામે બીજો ખવાસ ખાન નિમી દો. હજી નહીં સમજાયું. એટલે સલીમ શાહ પૂછે છે કે તું શું કહેવા માંગે છે? ત્યારે કહે છે કે ખવાસ ખાનના મુકાબલાનો એક આદમી જરૂર આજે પણ જીવે છે અને એ છે ઝવેરી હેમરાજ. પેલા પિતાજીનો માનીતો એવો બન્યો વાણિયો. આજે જ જાઓ, ગમે તે રીતે પિતાજીના નામે પણ એમને મનાવીને લઈ આવો. સલીમ શાહના મગજમાં બેસે છે. અને જે વ્યક્તિ ઘણા વખતથી
આ કથાથી, આ રાજકારણથી, આ બધી રાજકારણની રીતભાતોથી અળગો થઈ અને પોતાનું વ્યક્તિગત જીવન આનંદથી જીવવા માટે, પારિવારિક જીવન જીવવા માટે છેક બંગાળના કોઈક સુબાની અંદરમાં બેઠો હતો. અચાનક હવે એની કથામાં વાપસી થાય છે. આખી વાર્તાનો હીરો, નાયક ફરી પાછા નાયકપણે આ કથાની અંદરમાં હવે પ્રવેશશે. આ પૂર્વ તૈયારીરૂપી જે પરિસ્થિતિ છે, ખવાસ ખાનની સામે લડવાનું, આદિલ શાહને જેલમાંથી કઢાવવાનું, સલીમ શાહને મુબરીઝ ખાનની ચુંગાલમાંથી મુક્ત કરવાનો, આ બધા પડકારોની સામે હવે ઝવેરી હેમરાજની એન્ટ્રી એ કઈ નવી રીતભાતો લાવે છે અને કઈ નવી પદ્ધતિઓથી આ વાતાવરણના આ પ્રશ્નને સુલઝાવે છે. એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જેના આગળ કંઈ પણ બોલાય તો વિચાર મિત્રો જૈનમ જયતી શાસન.